હાલીને જાય છે, અમારા દાદાએ જાય છે, અમારા ધીમા દાદાએ જાય છે લીલોવડા ગામે. તો હાલતા તો ધીમે ધીમે થઈ ગયા હતા, પણ થોડો થાકે લાગ્યો હતો અને ધીમો ધીમો ઝરમર વર્ષ બહુ પગ થયા પણ એ હા સીતારામ શેડા ફેરી નાખો બહુ. જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે તમે બધા મજામાં દશો ને, હું પણ ખૂબ જ મજામાં છું. અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તમને થતું છે કે અંધારું છે અને બ્લોગ સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યો છે. અત્યારે હું છું ચાવંડ અને ગળકોટની વચ્ચે છું. અમે હાલીને જઈએ છીએ, અમારા દાદાએ જઈએ છીએ, અમારા ભીમા દાદાએ જઈએ છીએ લીલોવડા ગામે. હું ને મારા કાકાનો છોકરો બે છે, પણ એ કેમેરો પકડ્યો છે એને થોડીક શરમ આવે છે એટલા માટે. અને અમે બે હાલીને જઈએ છીએ. વહેલા કેટલા વાગે નીકળ્યા હતા કહું? 3 વાગ્યા નીકળ્યા હતા. 3:30 જેવું થઈ ગયું હતું અને અત્યારે વાગ્યા છે 4:45 જેવું થઈ ગયું છે. હવે કારણ કે મારે માનતા હતી એટલા માટે જાહલની આવી ગયા હતા, એટલે મેં કીધું બધા આવે પછી માનતા પૂરી કરીશું. પણ અમે બધાએ પોગી જ આવીને લીલોવડા ગામે, પછી જાહલની બધા પગ્યા લાગવા આવશે. કેવલની કાકી ને મારા મમ્મી ને એ બધા પગ્યા લાગવા આવવાના છે, ખાલી એ વાહનમાં આવવાના છે એટલા માટે. અને અમારી બેન હાલીને આવવાનું હતું માનતા હતી ને, એટલે મેં કીધું ચલો હાલીને નીકળી જઈએ વહેલા હાર, એટલે તડકો ન લાગે, વરસાદ પાણીના વહેલા હાર પોગી જ આવી. તો હવે ડાયરેક્ટ હવે આગળ જ મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આવે છે. બાબરા પોગી ગયા છીએ અને નાસ્તો કરવા બેસી ગયા. થાકી ગયા હતા એટલા માટે તો ગાંઠિયાનો ઓર્ડર કરી દીધો છે. કારણ કે અત્યારમાં તો ગાંઠિયા ખાવાના હોય, ચા ગાંઠિયા ને એવું બધું ખાવાનું હોય, એટલે ભૂખ લાગી ગઈ હતી. અને લાવો થોડોક નાસ્તો કરી લેવી, પછી અહીંથી પેલું ગામ લીલોવડા જ આવશે, ત્યાંથી જ હાલીને જવાનું છે. થોડોક પોરો ખાઈ લેવી, કારણ કે ડેડીથી નીકળ્યા ને એટલે કે પોરો ખાધો જ નથી. 5 મિનિટનો પોરો નથી ખાધો, એટલા માટે ડાયરેક્ટ હવે નાસ્તો કરી લેવી, પછી પાછા મેળા. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. તો આપણે થાકી તો ગયા હતા, બાબરાથી હાલતા થઈ ગયા છીએ લીલોવડા તરફ. ના જવામાં ભાગ્યો જાય, થાકી ગયા છે ને પગમાં ફરફોલા પડી ગયા છે અને સંપલ હાથમાં લેવા પડ્યા, કારણ કે ઘણા સમય પછી હાલ્યા નથી ને એટલા માટે ફરફોલા પડી ગયા છે પગમાં. સંપલ ડેક્યાવા ને એવું થઈ ગયું છે. ધીમે ધીમે હાલ્યા જ આવી છીએ અને અત્યારે સમય થઈ ગયો છે, લગભગ 7:45 જેવો સમય થઈ ગયો છે. અને લીલોવડા ગામની પાદરમાં પહોંચ્યું ને ત્યારે મારા મમ્મીને ફોન કરવાનો છે, ત્યારે બધા ગાડી લઈને આવશે. તો આગળ જઈને મેળા શું હાલત થાય છે બધા જોયા રાખજો. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. તો હાલતા તો ધીમે ધીમે થઈ ગયા હતા, પણ થોડો થાકે લાગ્યો હતો અને ધીમો ધીમો ઝરમર વરસાદે પણ ચાલુ થઈ ગયો છે. એટલે ઘડીક મેં કીધું ઊભા જ રહી જાય, એટલે ખોટું પલળવીને એવું થાય. અને અત્યારે વાગી ગયા છે 8:30 થઈ ગયા છે અને અમારે 9 વાગ્યા પોગવાનો ટાઈમ હતો. એટલે કે મીન્સ મેં નક્કી કર્યું હતું કે 9 વાગે પોગી જાઉં છું લીલોવડા, પણ થોડોક વરસાદ નડી ગયો, થોડોક થાકે લાગ્યો, ફરફોલાને એવું પડ્યું હતું એટલે થાકી ગયા. અમારા ભાઈએ તે પગમાં ફરફોલા પડી ગયા. ના પાડી હતી બૂટ ન પહેરાય, તોય અત્યારના જુવાનિયાનું ફેશન આટો લઈ ગઈ છે, એટલે ફેશનમાં બૂટ પહેરી લીધા ને ફરફોલા પડી ગયા. અને મેં તો બૂટ નથી પહેર્યા તોય ફરફોલા પડી ગયા છે. તો કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે વરસાદ ચાલુ છે, પાછા ધીમે ધીમે હાલતા થઈ જાય. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. બહુ પગ ધોયા પણ એલા એ હા સીતારામ, બહુ પગ ધોયા એલા પણ તે તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે દાદાએ. હે હા હાલીને આવ્યા. હા 3:30 નીકળ્યા હતા ઘરેથી. દાદાને દર્શન કરી લેવી. હવે મારા મમ્મીને વાટે રહેવી, પછી દાદાના દર્શન કરી લઈશું. આ રહ્યું મારા દાદાનું મંદિર, સુરાપુરા દાદા ભીમા દાદા. વરસાદે વડલીમાં પહોંચ્યા ને ત્યારે ઘડીક આવ્યો હતો વરસાદ, ઘડીક બેસીશું. દાદાએ પોગી ગયા છીએ અને જો સાફે કરી વાળું છે બધું. અને આમાં દાદાને જુવારવાની ચોખા છે, આમાં રોટલી છે અને દેતવા પાડવા મારા મમ્મી ગયા છે. અને તુફાનભાઈ ઊભા છે ધૂપિયો લઈ, કારણ કે થોડાક શરમાતા હે. હા અને શાંતુમાય તે જો બેઠા છે. મસ્ત વ્યૂ આવે છે, એકદમ મસ્ત વ્યૂ આવે છે. ઠંડો ઠંડો પવન આવે કરે. અમે તો ક્યારના પોગી ગયા હતા, પરંતુ છે ને મારા મામાની બધે થોડાક પાછળ હતા, એટલે આવી થોડીક વાર આરામ કરી લીધો
પછી મેં તમારી સાથે મુલાકાત કરીશું. એટલા માટે તમને ખબર જ હતી કે અમે ક્યારે પહોંચ્યા છીએ. દર્શન કરી લેવી અને દાદાના ચોખા પણ જોરી લેવી, પછી પાછા મેળા. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. અને અમારે 2 દાદા છે, તમને બધાને ખબર જ છે, કારણ કે મેં આગળ તમને વાત કરી હતી કે અમારું દાદાનું મસ્તક અહીંયા પડ્યું હતું અને ધડ ગામમાં છે, એટલા માટે 2 દાદા છે. એટલે પહેલાં અહીંયા અમારે વાડીએ છે દાદા, એના દર્શન કરવા આવવાનું હોય. પછી જે ગામમાં ધડ છે એના બીજા દાદા છે, ત્યાં દર્શન કરવા જવાનું હોય, એટલા માટે. તો પછી અહીંયા દર્શન કરી લઈએ, જોર કાઢ લઈએ, પછી પાછા મેળા. દાદાએ જુવાર કાઢી વાળ્યો છે અને અમારી જાહલને પગે લગાડવાની હતી. એ ઢીંગો પગે લાગી વાળ દાદાને. મારી મમ્મીની બધા પગે લાગે છે. ટેકો કરું શાંતુમાં. દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરી લીધા છે. હા એમ કરવી. ઢીંગો રોવે છે ને કે એને સુંદરીમ નાખો. શેડા ફેરી નાખો બસ. હિસકાની હારી એવાય થઈ ગઈ પણ જતો જવાનું હતું હાલીને અને ટ્રેક્ટર મળી ગયું, બધા ટ્રેક્ટરમાં બેસી ગયા. અલ્ટિકા વાળા ટ્રેક્ટરમાં બેસી ગયા કે હારા હારા બેસી જાય. અરે અરે બિચારી આખી હલબલી જાય છે. इसको हाले शानी रह गई. अरे मजा આવે ટ્રેક્ટર માં. દાદા દિવસ પછી ટ્રેક્ટર માં બેઠા. મામ ગામમાં દાદા છે, ત્યાં દર્શન કરવા આવ્યા હતા. કા તુફાનભાઈ ઢીંગુ દાદાને મંદિર આવે ને એટલે ઢીંગુ હાવ શાંત પડી જાય છે, રમવા મળે, ડોળા કાઢે છે. જાહલ લે જોયું જોયું. દાંત કાઢ દાંત કાઢ. લે 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 આવું છે. ગામમાં દાદા છે અહીંયા બધા પગે લાગે છે અને ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે. દાદાએ પગે લાગવા ગયા હતા તો પગે લાગીને તો ક્યારના વહી આવ્યા હતા. બપોર અત્યારે વાળું સમય થઈ ગયો છે, વાળું કરવા બેસી ગયા છે. ને રીંગણાનું શાક છે ને કંટોલાનું શાક, રોટલી બનાવી છે. મજા આવે છે ને બા? મને બહુ મજા આવે કંટોલાનું શાક. કંટોલાનું શાક નથી કહેતો, ખાતા ખાતા હિસકાવાનું. ડબલ રોટલી વહી જાય. ડબલ રોટલી વહી જાય ને. નકર રોજ એમ કે લાય તો કોઈ કિલા કરતો કાકે કિરણ ખોખાણી કરતો હોય કે ખાતા ખાતા જોતા જાય. હવે નવરા નથી રહેતા. તો વાળું કરવા બેસી ગયા છીએ મસ્ત.
દાદાએ ખીર કરી એટલે ખીર છે, દૂધ છે. મારા મમ્મીને કંટોલાનું શાક ખાવું હતું એટલે કંટોલાય કહેવાય ને કણકોલાય કહેવાય. ને મારે રોટલી, રીંગણા બટેટાનું શાક ને એવું બધું વાળું કરવા બેસી ગયા છે. કણકોલા કોક કંકોડા કંકોડા કોક કણકોળા કે હરકી જોઈએ એવું કોક કંટોલા કે કંટોલા અને કણકોળા કંકોડા અમારે કંકોડા કે પંસામાં છે. તમે પંચાળના આ ખરા પાટની ખારા એનો દાંત આવ્યા લે કેટલે દાંત આવ્યા લે તું હે તું હું મીઠા પાટનો બસ જા. અને જાહલ અમારે જો તારે કજ્જા કરવાનો સમય હોય પણ આજે રોતી નથી પણ થોડો અવાજ આવે છે ક્યારેક ક્યારેક. ઉતી છે મોટા મોટા ડોળા ફાડે છે બા. મોટો આખું ન હોય તો તું આખું એનું છો હા આંખી વિને જ હું છું. તો એ તો બે હાવ હવે ચાલુ કરી દીધું પછી હું વાહે રહી જઈશ વાળું કરવામાં. તો હાલો નિરાતે વાળું કરી લઈ પછી પાછા મળ્યા તો કન્ટિન્યુ લોગો બધાય બનાવી દેજો